ભરૂચ ઝઘડિયામાં નવનિર્મિત પુલ પર ગાબડું પડ્યું છે। ભરૂચથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ગુમાનદેવના નવનિર્માણ પામેલ પુલ પર ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે। 6 માસ પહેલા ઉદ્ઘાટન કરાયેલા બ્રિજ પર ગાબડું જોવા મળી રહ્યું છે। પુલ પર ગાબડું પડતા સ્થાનિકોએ પથ્થર મૂક્યા છે। તો 6 મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ બ્રિજનું, ત્યારે 6 મહિના બાદ જ આ પુલ પર ગાબડું નજરે પડી રહ્યું છે। ગુમાનદેવના નવનિર્માણ પામેલ પુલ પરનો આ બનાવ સામે આવ્યો છે। ગુમાનદેવના નિર્માણ પામેલ પુલ પર ગાબડું જોવા મળ્યું છે। ભરૂચના ઝઘડિયાનો આ બનાવ છે, જ્યાં નવનિર્મિત પુલ પર ગાબડું જોવા મળી રહ્યું છે। તો 6 માસ પહેલા જ આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ અહીં ગાબડું જોવા મળી રહ્યું છે। પુલ પર ગાબડું પડતા સ્થાનિકોએ પથ્થર મૂક્યા છે। પુલ પર ગાબડું હોવાના કારણે સ્થાનિકો દ્વારા હાલ પુલ પર જ્યાં ગાબડાવાળી જગ્યા છે ત્યાં પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે। 6 માસ પહેલા જ આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ આ પુલ પર ગાબડા જોવા મળી રહ્યા છે। ભરૂચના ઝઘડિયામાં નવનિર્મિત પુલ છે, જ્યાં ગાબડું જોવા મળી રહ્યું છે। ગુમાનદેવના નવનિર્માણ પામેલ પુલ પર ગાબડું નજરે પડ્યું છે। 6 માસ પહેલા જ નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પુલ પર હાલ ગાબડું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોએ ત્યાં પથ્થર મૂક્યા છે। ગુમાનદેવના નવનિર્માણ પામેલ પુલ પર ગાબડું જોવા મળ્યું છે। ભરૂચના ઝઘડિયાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 6 માસ પહેલા એક પુલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ પુલ પર ગાબડું જોવા મળી રહ્યું છે। ગુમાનદેવના નવનિર્માણ પુલ પર ગાબડું નજરે પડ્યું છે। પુલ પર ગાબડું પડવાના કારણે સ્થાનિકોએ પથ્થર મૂક્યા છે। સ્થાનિકો દ્વારા જ્યાં નવનિર્માણ પામેલ પુલ પર ગાબડું પડ્યું છે ત્યાં પથ્થર ગોઠવી દેવામાં આવ્યા છે। ભરૂચના ઝઘડિયાનો આ બનાવ છે, જ્યાં ગુમાનદેવના નવનિર્માણ પામેલ પુલ પર ગાબડું જોવા મળ્યું છે।